ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના આક્ષેપ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। તાજેતરમાં જ ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂ કાંડથી થયેલા મૃત્યુ, અગાઉના ગુજરાત લઠ્ઠાકાંડ, ગુજરાતમાંથી વારંવાર પકડાતા કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા રાજ્યમાં નશાખોરીના વધતા નેટવર્ક સામેની કાર્યવાહી અંગે રાજ્યના ગૃહમંત્રી તથા ઉચ્ચ વહીવટી પોલીસ અધિકારીઓની સીધી રાજકીય અને વહીવટી જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ અનુસૂચિત જાતિ જનજાતિના પડતર પ્રશ્નોને સ્વયં સૈનિક દળના માધ્યમથી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના આક્ષેપ સાથેની રજૂઆત સાથે સ્વયં સૈનિક દળ દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તાત્કાલિક જે ગુજરાત રાજ્યમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર અત્યાર સુધીમાં 10 મૃત્યુ નોંધાયા છે। કદાચ આવનારા સમયમાં 10 થી વધારે મૃત્યુ તરફ જઈ શકાય। તો એ બાબતે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી માનનીય ગુજરાતના રાજ્યપાલ શ્રી અને સીએમ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં કેટલીક શરતોને ધ્યાનમાં રાખવામાં આવી છે। એ શરતો પ્રમાણે એક કે ભાઈ આજ ગુજરાતની અંદર દારૂબંધી છે, તેમ છતાં ટાર્ગેટેબલ SC ST એમ જ માઇનોરિટીને સમાજનું ખૂબ જ અહિત થઈ રહ્યું છે। એને એમ કહેવાય કે બરબાદી તરફ જઈ રહ્યા છે। બીજું મહત્વની વસ્તુ અહીંયા એવી છે કે ભાઈ જ્યારે દારૂબંધીનો મુદ્દો હોય ત્યારે માત્ર ને માત્ર નાના પોલીસ કર્મચારી મિત્રો જે છે એ જ નહીં પણ એની સિવાય જે નિષ્ફળતામાં પોતાની જવાબદારી નોંધાવે એવા મુખ્ય અધિકારીઓ સાહેબો જે છે એની પર બી કાર્યવાહી થવી જોઈએ। ચોક્કસ પ્રકારના પગલાં લેવા જોઈએ। દારૂ માત્ર પીનારા લોકો પર જ નહીં પણ દારૂનું ઉત્પાદન કરનારા જે લોકો છે એની પર પણ ચોક્કસ પ્રકારના કડક પગલાં લેવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ, પ્રતિબંધો હોવા જોઈએ। દારૂ બંધીના વિષયની અંદર હાલના તબક્કે જે નિષ્ફળતા સરકાર રહી છે તેના અનુસંધાનની અંદર તાત્કાલિકમાં આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રીએ પણ આ બાબતમાં પોતાની જવાબદારી નોંધી અને રાજીનામું આપવું જોઈએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।